સ્વાગત કરું છું મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. ઘણા બધા છોકરાઓના મનમાં ડાઉટ્સ હજી DDCTના રિગાર્ડિંગ છે, તો એમાંથી 2 ડાઉટ્સ હું તમને ક્લિયર કરી દેવા માગું છું આ વિડીયોમાં. સૌથી પહેલાં જે તમારા માઇન્ડમાં ડાઉટ છે, કયું કેલ્ક્યુલેટર જે છે DDCT એક્ઝામમાં લઈ જવાનું, અને બીજું જે છે તમારા માઇન્ડમાં બીજો એક ક્વેશ્ચન આવે છે કે ભાઈ રફ વર્કનું કેવું છે, શું છે, બરાબર. તો આ બેનો આન્સર હું તમને આ વિડીયોમાં બહુ સિમ્પલ રીતે આપી દેવા માગું છું. તો જો સૌથી પહેલાં તો હું તમને એક વાત કહી દેવા માગું છું કે DDCTમાં તમને 2 સેક્શન આવશે. પહેલું જે છે એ બેઝિક ઓફ સાયન્સ એન્જિનિયરિંગ, અને બીજું છે એ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ અને સોફ્ટ સ્કિલ. તો બેઝિકલી મિત્રો B01ની વાત કરું તો મેં ઓલરેડી આ પોર્શન કવર કરી દીધો છે, જે મારી યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો છો. તેની સાથે સાથે મેં અમુક ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ સેશન્સ પણ મૂકેલા છે જે તમને બહુ હેલ્પ કરશે. તો જો તમને નહીં ખબર આના રિલેટેડ તો ડોન્ટ વરી, હું એની લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. આ ચેનલ જે છે તમને DDCTની પ્રિપેરેશન માટે ખૂબ હેલ્પફુલ રહેશે. ફ્રેન્ડ્સ, હવે બેક ટુ અવર પોઈન્ટ આવી જઈએ કે ભાઈ મેં તમને જેમ વિડીયો જેના માટે બનાવ્યો હતો, તો તમે અહીંયા આ પોઈન્ટ ઉપર ફોકસ કરો. એમાં લખ્યું છે કે ઓનલી એડમિટ કાર્ડ, બ્લેક ઓર બ્લુ પેન, ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ એન્ડ નોન પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટર. હવે ક્વેશ્ચન અગેન થાય છે કે ભાઈ આ નોન પ્રોગ્રામેબલ એટલે શું? અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે તમારું નોન પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટર. તમે આ જ કેલ્ક્યુલેટર લઈ જજો. બીજા ઘણા બધા માર્કેટમાં અવેલેબલ છે જે પ્રોગ્રામેબલ હોય છે. જો તમને એ જોઈ જશે તો તમને અલાઉ નહીં કરે, બરાબર. એટલે તમે અહીંયા આ પ્રકારનું કેસીઓ બ્રાન્ડનું લઈ જજો કેલ્ક્યુલેટર, અને ઉપર તમે જોઈ લેજો તમારા કેલ્ક્યુલેટરના ઉપર એક સિરીઝ લખી હશે FX82MS, બરાબર. તો આ અગર તમારી જોડે હશે તો વેલ એન્ડ ગુડ છે, તમે આ જ લઈ જજો. અને જો તમારા બેક સેફટી માટે તમે એક આવું કેલ્ક્યુલેટર જો તમારા ઘરે હશે તો આ પણ જે છે લઈ જજો, બરાબર. તો આવી રીતે તમે 2 કેલ્ક્યુલેટર તમારી જોડે સાથે રાખજો. આ જસ્ટ તમારા સેફટી માટે, અને આ મેઇન તમને DDCTના એક્ઝામ હોલમાં તમને લઈ જવા માટે. ઓકે, આઈ જસ્ટ હોપ કે તમને જે કન્ફ્યુઝન છે આ કેલ્ક્યુલેટરના રિગાર્ડિંગ, એ કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે. હવે અગેન જે બીજો ક્વેશ્ચન તમારા માઇન્ડમાં હતો કે ભાઈ રફ વર્કનું શું છે, કેમ કે ઘણા બધા મોટા એવા એક્ઝામ્પલ આવશે, બરાબર. તો એમાં તમને રફ વર્કની તો જરૂર પડશે. તો એની માટે તમે આ પોઈન્ટ ઉપર ફોકસ કરો, રિગાર્ડિંગ ડુઈંગ રફ વર્ક ઇન સર્ટેન કેસીસ ઇન ધ એક્ઝામિનેશન હોલ. એટલે કે તમને ક્વેશ્ચન પેપરના નીચે જ જે છે ને થોડી એવી સ્પેસ આપી હશે, તો ત્યાં આગળ એ સ્પેસમાં તમારે રફ વર્ક કરવાનું છે. અને તમારે કોઈ એક્સ્ટ્રા કોઈ એવું વિચાર કરતો હશે કે હું નોટ પેજ લઈ જઈશ, બરાબર, A4 સાઇઝની શીટ પેપર લઈ જઈશ, તો એવું બધું કંઈ અલાઉ કર્યું નથી. એક્સેપ્ટ ધીસ નો રફ વર્ક શોલ બી ડન ઇન એની અધર પ્લેસ, બરાબર. તો તમને કોઈ એક્સ્ટ્રા લઈ જવા નહીં દે. અને DDCTના એક્ઝામ હોલમાં ફક્ત તમારું એડમિટ કાર્ડ લઈ જવા દેશે, બ્લેક અથવા બ્લુ પેન લઈ જશે, અને ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ. ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફમાં તમે વોટેવર ડ્રાઇવિંગ લાઇસન્સ હશે તમારી જોડે તો બી વેલિડ છે, પાન કાર્ડ હશે, આધાર કાર્ડ હશે, તો એ બધું ફોટો આઈડી પ્રૂફમાં વેલિડ છે, બરાબર. અને કેલ્ક્યુલેટર આટલી જ વસ્તુ તમને અલાઉ થશે. આઈ જસ્ટ હોપ કે તમને 2 કન્ફ્યુઝન છે ક્લિયર થઈ ગઈ હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.